હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની અંદર ચોથો પાઠ છે માહિતીનું નિયમન અને રજૂઆત, જે નવું પાઠ્યપુસ્તક છે એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અહીંયા કેટલીક માહિતી આપી છે યાદ રાખવામાં. ડેટા કોને કહીએ છીએ? હકીકતો, સંખ્યાઓ, માપ, અવલોકનો અને વસ્તુઓનું વર્ણન કે જે વસ્તુઓ અંગેની માહિતી આપે તેને ડેટા કહેવાય. આવૃત્તિઓ, તો એની વ્યાખ્યા, ચિત્ર આલેખની વ્યાખ્યા, લંબાલેખ, ઇન્ફોગ્રાફિક્સ, આ બધાની માહિતી આપી છે, જે આપણે ચેપ્ટરમાં પણ ડિસ્કસ કરીશું. એ વિડીયો તમે અહીંયા પછી જોઈ લેજો. ચલો, માહિતી વિશ્લેષણ, ચાલો શરૂઆત કરીએ. અહીંયા છે, નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો મતલબ કે આનું એક આવૃત્તિ ચિહ્નથી આવૃત્તિ વિતરણ કરવાનું છે અને કર્મચારીની સંખ્યા, જેમ કે 400, તો 400 કેટલી વાર દેખાય છે તમે જુઓ. આ એક વખત, પછી છે આ 2 વખત અને 3 વખત. 403 જ વખત દેખાય છે, એટલે આપણે કર્મચારીઓની સંખ્યા લખશું 3. 450 4 વખત દેખાય, જુઓ. એક અહીંયા, પછી અહીંયા 2, પછી આ 3 અને અહીંયા છે 450 4, એટલે 4 વખત. આવી રીતના તમે જોશો, જેમ કે 500 તો કેટલી વખત છે? 4 ને 5 ને 6 વખત હશે. 500 તમે ગણી જુઓ, 1, પછી 2, 3, 4, 5, જો 1, 2, 3, 4, અહીંયા 5 અને આ 6 વખત છે. તો આવી રીતના તમે ગણશો ને, તો 550 4 વખત છે, એટલે 4 આવશે. 600 ને આપણે આવી રીતના જુઓ, આવૃત્તિ ચિહ્નો પણ તમારે મિત્રો શીખી લેવાના, કે તમારે 5 લખવું હોય ને તો શું કરવાનું, કે 4 લીટા ઊભા પછી એક 300 લીટો, એટલે 5 થઈ ગયું. એ 5નું બંડલ કહી શકાય, બરાબર છે. અને ઉપર 2, એટલે આ 7 વંચાય. જેમ કે આમાં આપણે 500 વાળામાં જોયું ને, 4 ને 1 5 ને 1 6, એવી રીતના. હવે 650 તો એ 4 છે, તમે આમાં જોશો તો તમને આઈડિયા આવી જશે. પછી 700 તો 2 વખત. તો બધાનો તમે સરવાળો કરો તો તમને જવાબ મળશે 30 કર્મચારીઓની સંખ્યા. તો આ પ્રશ્નનો જવાબ આપણે આપ્યો. હવે આમાં બીજા પ્રશ્નો પણ આપણને કીધા છે. મોટા ભાગના કર્મચારીઓનું દૈનિક વેતન કેટલું છે? તો 600 રૂપિયા. તમે જોશો ને, 600 રૂપિયા સૌથી વધુ વખત 7 વખત આવે છે, એટલે મોટા ભાગના કર્મચારીઓનું વેતન, દૈનિક વેતન 600 રૂપિયા છે. કેટલા કર્મચારીઓને મહત્તમ દૈનિક વેતન મળે છે? 2. કયા 2? જુઓ, 700 રૂપિયા 2 જ જણને મળે છે, બરાબર. કેટલા કર્મચારીઓનું લઘુત્તમ દૈનિક વેતન મળે છે? 3 જણને. જુઓ, 400 રૂપિયા કેટલા જણને મળે છે? સૌથી ઓછું 400 રૂપિયા 3 જણને મળે છે. પછી કેટલા કર્મચારીઓને દૈનિક વેતન તરીકે 500 રૂપિયા મળે છે? તો 6 જણને 500 રૂપિયા લખ્યું છે ને, 6. પછી કેટલા કર્મચારીઓ દૈનિક વેતન તરીકે 450 કે 550 કે 650, ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો 12 આપણને જવાબ મળે છે. નીચેની માહિતી 30 વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધામાં મેળવવામાં આવેલ ગ્રેડ ABCDE દર્શાવેલ છે. આપેલ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જુઓ, આ જે છે ACD, આ બધા ગ્રેડ આપ્યા છે. તો A ગ્રેડ કેટલા લોકોને છે? 3 જ લોકોને છે, તો 3 લખ્યું. B ગ્રેડ તો 4 ને 5 લોકોને છે. C ગ્રેડ 5 અને 5 10 જણાને છે. D ગ્રેડ તો 5 અને 2 7 જણને. E ગ્રેડ તો 5 જણને. અને આ બધાનો સરવાળો કર્યો આપણને, 5 ને 5 10 ને 20 ને 27 ને 3 30 જવાબ આવી ગયો. તો હવે નીચે પ્રશ્નોના જવાબ જોઈ. કેટલા વિદ્યાર્થીઓને A ગ્રેડ મળ્યો છે? તો 3 જણને. જુઓ, અહીં લખ્યું છે. સમાન સંખ્યા ધરાવતા વિદ્યાર્થીઓ કયો ગ્રેડ મેળવે છે? B અને E. જો Bમાં અને Eમાં સરખા 5 સંખ્યાઓ વિદ્યાર્થીઓ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો છે? તો C. જુઓ, તમે વધારે જોશો ને, Cનું સૌથી વધુ 10 છે. કેટલા વિદ્યાર્થીઓને C ગ્રેડ
કે ડી ગ્રેડ મળ્યો છે, તો બંનેનું આપણે સરવાળો કરીશું ને, સી અને ડી, 10 ને 7 17, તો 17 જવાબ આવશે. ત્રીજું છે, એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે, નીચે કોષ્ટકમાં તેની માહિતી આપી છે, ચિત્ર આલેખ પરથી તેમના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા એક ચોપડી બરાબર 10 ચોપડી એવું કહે છે. આ જે ચિહ્ન છે ને, 1 બરાબર 10 ચોપડી, તો ખાના એકમાં 10, 20, 30, 40, 50, 60, 70 એવી રીતના. ખાના બીજામાં છે 10, 20, 30, 40, 50. ત્રીજું ખાનું છે એમાં 3 ને 3 6 એટલે કે 60. 4 નંબરમાં કેટલા છે? 4 ને 4 8 ને 1 9 એટલે 90 કહેવાય. હવે 5માં 3 જ છે એટલે 30, છઠ્ઠામાં 5 છે એટલે 50. તો આવી રીતના માહિતી છે. હવે જોઈએ પ્રશ્નોના જવાબ. કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? કેટલી? ખાના નંબર 4માં 90. જુઓ, આ ખાના નંબર 4માં સૌથી વધુ. 1 બરાબર 10 છે, આ ચિહ્ન છે, એટલે આ કેટલા છે? 9 છે. 9 ગુણ્યા 10 એટલે 90. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? કેટલી? ખાના નંબર 5માં 30. જુઓ, 5માં 3 જ ચિહ્નો છે એટલે 30. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? ખાના નંબર 2 અને 6. જુઓ, 2માં 50 છે અને 6માંય 50 છે. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો કે 60. 3માં જુઓ, 3 ને 3 6 એટલે ગુણ્યા 10 60. કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? 350. આ બધાનો તમે સરવાળો કરશો ને તો 350 જવાબ આવશે. નીચે આપેલા કોષ્ટક એક દુકાનદાર દ્વારા એક અઠવાડિયામાં દરેક વારે દિવસે વેચાયેલા બલ્બની સંખ્યા દર્શાવે છે. તે પરથી ચિત્ર આલેખ તૈયાર કરો. તો જો અહીંયા આપણને ચિહ્ન આપ્યું છે, એક આ ચિહ્ન બરાબર 5 બલ્બ બરાબર લેવા. તો અહીંયા જુઓ, સોમવારે 80, મંગળવારે 55 બલ્બની સંખ્યા, બુધવારે 40, ગુરુવારે 65, શુક્રવારે 30, શનિવારે 70, રવિવારે 20. તો એક આ ચિહ્ન જે છે ને વર્તુળની વચ્ચે ટપકું બરાબર 5 બલ્બ છે. તો જેમ કે સોમવારે 80, તો 5 ગુણ્યા કેટલા કરો તો 80 થાય? તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 ગુણ્યા 5 એટલે 80 થાય. અથવા તો એવું તમે સમજી શકો, 2 બલ્બ બરાબર 10. તો અહીં જુઓ, 2 10, આ 20 30 40 50 60 70 80. બરાબર, આ રીતના પણ તમે સમજી શકો. મંગળવારે જુઓ 55 છે, તો અહીંયા એ રીતના 10 20 30 40 50 ને 55 એવી રીતના. બુધવારે તો 40 છે, તો અહીંયા કેટલા છે? 8 બતાવ્યા હશે. જુઓ, 8 છે ને, 8 ગુણ્યા 5 એટલે 40. ગુરુવારે તો કે 65, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13, 13 પંચા 65 એ રીતના. શુક્રવારે 30 છે, તો 6 પંચા ને 30. શનિવારે 70 છે, તો જુઓ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14 પંચા ને 70. રવિવારે 20 છે, તો 4 ગુણ્યા 5, 4 પંચા 20. એવી રીતના આપણે આખું આ જે બલ્બની સંખ્યાવાળું ચાર્ટ છે પૂરો કર્યો. નીચે જોઈએ, અલગ અલગ 7 ગામમાં વૃક્ષોની સંખ્યા નીચે મુજબ છે. 10 વૃક્ષ લઈ, એટલે કે આ જે ચિહ્ન છે ને બરાબર 10 વૃક્ષ લેવાના છે. ચિત્ર આલેખ તૈયાર કરો. તો ગામ એમાં 90. હવે 1 બરાબર 10 છે એટલે 9 આપણે લેવા પડે એ ગામમાં. તો આ 9 લખ્યા છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 દોર્યા છે. ગામ બીમાં 75 એટલે 7 આખા અને 1 અડધું 75. હવે મિત્રો, આ પ્રેક્ટિકલી આ પોસિબલ નથી. જેમને પ્રશ્નો કાઢ્યા છે એ હવે ખબર નહીં, પણ આવું ના હોય. અડધું ઝાડ પણ હવે લખવું પડે. 75 લખ્યું છે અને એક ઝાડ બરાબર 10 વૃક્ષો આપ્યા છે એટલા માટે. તો 75માં 7 આખા અને 1 અડધું. ગામ સીમાં 60 એટલે 6, 1 2 3 4 5 6, 6 ગુણ્યા 10 એટલે 60. 85 એટલે 8 આખા અને 1 અડધું. ઈ ગામમાં છે 40 એટલે 4 ગુણ્યા 10 40. એફમાં છે 80 એટલે 8 ગુણ્યા 10 80. જી છે 70 એટલે 7 ગુણ્યા 10 એટલે 70. ચલો, 5 વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં મેળવેલ ગુણની માહિતી નીચે લંબાલેખમાં દર્શાવી છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે લંબાલેખને તમારે સમજવાનો મિત્રો. અહીંયા ભાવેશ, રાજેશ, ગણેશ, ઉમેશ અને મનીષ
ના નામ લખ્યા છે, સામેના ગુણ બતાવ્યા છે. બરાબર, જેમ કે ભાવેશના 30, રાજેશના 15ની ઉપર કેટલા 2 લીટા છે એટલે આપણે 17 કહેવાય. ગણેશ તો એના છે 35, 36, 37, 38. ઉમેશના તો કે 11 અને મનીષના તો એ છે 34. તો આ રીતના આપણને આપ્યા છે. આ લેખ ઉપરથી આપણે જોઈ શકીએ. હવે પ્રશ્નના જવાબ. એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? તો જુઓ, અહીંયા એક્સ અક્ષ ઉપર શું છે? વિદ્યાર્થીઓના નામ છે. તો આપણે જવાબ લખીશું વિદ્યાર્થીઓના નામ. વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ દેખાય છે ને, 5, 10, 15 આ ગુણ છે. વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો અહીંયા આપ્યું છે વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ગુણ. એટલે અહીંયાથી અહીંયા 1 સેમી છે 5 ગુણ. રાજેશના ગુણ કેટલા છે? 17. રાજેશના જુઓ 15 ને ઉપર 2, 17. ગણેશ સૌથી વધુ ગુણ કોના છે? કેટલા? તો ગણેશના 38 ગુણ. સૌથી ઓછા ગુણ કોના છે? કેટલા? ઉમેશના 11 ગુણ. 34 ગુણ કોણે મેળવ્યા છે? તો મનીષે. હવે છેલ્લો પ્રશ્ન છે, ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે છે? તો કે 27 વધારે છે. ઉમેશના કેટલા છે? 11 છે અને ગણેશના કેટલા છે? તો ગણેશના છે 38. તો એ તમે ડિફરન્સ કાઢશો ને, કેટલા નીકળશે? 27નો ડિફરન્સ નીકળશે. બરાબર. 7મો પ્રશ્ન છે, અક્ષય એક સત્રાંત પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. નીચેની માહિતી દર્શાવતો લંબ આલેખ દોરો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. તો એની અંદર 68, 72, 84, 92, 90, 76 આનો લંબ આલેખ દોરવાનો હતો. આપણે સરસ મજાનો કમ્પ્યુટરાઇઝ અહીંયા ડ્રો કર્યો છે. ગુજરાતીમાં 68 માર્ક્સ છે, હિન્દીમાં 72 છે, અંગ્રેજીમાં 84, ગણિતમાં 92, વિજ્ઞાનમાં 90 અને સામાજિક વિજ્ઞાનમાં 76. તો આ રીતના લંબ આલેખ તમે દોરી શકો. પ્રવૃત્તિમાં જોઈએ હવે. ચાલો ગૃહ કાર્ય કરીએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો અને ચોકટામાં લખો. તો પહેલું છે, ખાલી જગ્યાએ માહિતી આપવા માટે એકત્રિત કરવામાં આવેલી સંખ્યાઓનો સંગ્રહ છે, સી આવશે, ડેટા. બીજું છે, આવૃત્તિઓ એ માહિતીના મૂલ્યો, માપ કે અવલોકનો એક કે એકથી વધુ વખત આવતા હોય તે મૂલ્ય દર્શાવતી સંખ્યા છે, એટલે એ જવાબ આવશે, આવૃત્તિઓ. ત્રીજું છે કે આ જે આવૃત્તિનું ચિહ્ન છે, આવૃત્તિ ચિહ્ન એ કેટલું બતાવે છે? જો 5 ને 5 10 ને 3 13 બતાવે છે, એટલે જવાબ આવશે સી. ચોથું છે, ખાલી જગ્યાએ માહિતીને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરે છે, તો ચિત્ર આલેખ, એટલે ડી ઓપ્શન. પાંચમું છે, લંબાલેખમાં દરેક સ્તંભ લંબચોરસ આકારમાં હોય છે, એટલે બી જવાબ આવશે. 10 ગુણની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે, તો સી આવશે 8. એટલે અહીંયા આપણને પૂછ્યું હતું 5 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, તો 8 છે, સી જવાબ આવશે. લંબાલેખમાં જો વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 એકમ 4 ચોપડીઓ હોય તો 6 એકમ દર્શાવતા સ્તંભની ઊંચાઈ 24 ચોપડીઓ હશે. બરાબર, કારણ કે જુઓ 4 ચોપડી 1 એકમ અને 6 એકમ 6 ચોક 24 થાય, એટલે ડી જવાબ આવશે. 8 છે, એક માહિતીમાં 9 વખત આવતા અવલોકનોને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે એ, એટલે કે આ રીતના 5 અને 4 આ રીતના 9 બતાવવામાં આવશે, એ ઓપ્શન. 9મું છે, ઇન્ફોગ્રાફિક્સ, એટલે કે એ જવાબ આવશે. નો હેતુ માહિતીને આકર્ષક રીતે વધુ સ્પષ્ટ અને ઝડપથી રજૂ કરવાનો છે. લંબાલેખમાં ખાલી જગ્યા પહોળાઈના સ્તંભ ઊંચા અથવા આડા સ્તંભને ખાલી જગ્યા રીતે શકાય છે, તો શું સમાન રીતે ગોઠવી શકાય છે, એટલે કે 10માં સી જવાબ આવશે, એક સરખી અને સમાન. હવે અહીંયા ખરા ખોટા છે. ડેટાને કોષ્ટકના રૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને કોષ્ટકીકરણ કહેવામાં આવે છે, સાચું. ડેટા એટલે આંકડાકીય સ્વરૂપની માહિતી, સાચું. પછી આ જે છે એ 12 દર્શાવે છે, ખોટું આવે. જો કેટલા દર્શાવે? 5 તરી 15 17 દર્શાવે, 12 નહીં. લંબાલેખમાં 2 ક્રમિક સ્તંભો વચ્ચેનું અંતર સમાન ન પણ હોય, ખોટું આવશે.
લંબાલેખમાં જો વાય અક્ષ પરનું પ્રમાણ માપ 1 સેમી 20 કિલોગ્રામ હોય તો 70 કિલોગ્રામ દર્શાવતા સ્તંભની ઊંચાઈ 3.5 સેમી થશે. તો સાચું આવશે. લંબાલેખમાં દરેક સ્તંભ આંકડાકીય માહિતીનું ફક્ત એક જ મૂલ્ય દર્શાવે છે. સાચું. ચિત્ર આલેખમાં દરેક ચિત્ર આવૃત્તિ દર્શાવે છે જે એક કે એકથી વધુ હોઈ શકે છે, જેને પ્રમાણ માપ કહેવામાં આવે છે. સાચું. તાર્કિક વિચારસરણી. નીચે આપેલા વિધાન એ અને કારણ રીઝન આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં ટીક કરો. સાચું કરો. વિધાન એ છે ટેલી માર્ક્સ એ 5મા જૂથમાં ગોઠવણી અને ગણતરી કરવાનો એક અસરકારક માર્ગ છે. અને કારણ છે ટેલી માર્ક્સનો ઉપયોગ વિશાળ કે મોટા પ્રમાણના ડેટા ગણતરીમાં ભૂલો ટાળવામાં મદદ કરે છે. તો એ સાચું આવશે. એ અને આર મતલબ વિધાન અને કારણ બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. એવી રીતના બીજું જે છે એમાં જવાબ સી આવશે અને ત્રીજું જે છે એનો જવાબ એ આવશે. તો આવી રીતના મિત્રો આપણે સંપૂર્ણ ધોરણ 6 ગણિતમાં પાઠ 4 ચેપ્ટર 4ની સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આ વિડીયો તમને ગમ્યો કે નહીં એ પણ કોમેન્ટ કરજો. અને આ બધી જ વિડીયોની અપડેટ માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરી લો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ધન્યવાદ.